ભૂગોળ વિષય ભણાવતા એક ટીચર હતા અને હજી નવી જ એને નોકરી મળેલી અને એનું પોસ્ટિંગ થયેલું હાવ ગામની સરકારી પ્રાથમિક શાળામાં. એટલે મૂળ તકલીફ એ હતી કે બેનનું શરીર હાવ દુબળું પાતળું. હા, એટલું બધું દુબળું શરીર નહીં, હમણાં ફેશન નીકળી 0 ફિગર એવું પાતળું શરીર. અને એ બેન ભણાવતા છોકરાને પ્રશ્ન કર્યો કે બોલો બાળકો, ધરતી છે એ ગોળ ફરતી કેમ દેખાય છે? એટલે એક છોકરાએ કીધું કે મેડમ ખાવાનું રાખો, ઘી ગોળ રોટલા, નકર રોજ આમને ભૂખ્યા આવશો તો ધરતી ગોળ ફરતી જ દેખાય. હા, છોકરા અમુક આવા જવાબ દીધો. એક બેન એના પતિને કહેતા હતા કે સાંભળો ને એક વાત પૂછો. એટલે એના ઘરવાળાએ કીધું કે પૂછને. કે આમ મને એવો વિચાર આવે છે. એટલે એના પતિએ કીધું કે વિચાર કરાય, કામ કરો કે ન કરો, વિચાર કરો એ સારી વાત છે. કે મને એ વિચાર આવે છે કે દુનિયાના બધા જ પુરુષો છે જેન્ટ્સ, એ બધા એક હરખા દેખાતા હોત તો સેમ ટુ સેમ. એટલે એને ઘરવાળાએ જવાબ આપ્યો કે તો બીજું કાંઈ ન થાત, બધાની હાલત ગેસના સિલિન્ડર જેવી થાત. આજ આના ઘેરે કાલે ઓલાના ઘેરે ફર્યા કરે. પછી જો કે એ બેન આગળ કાંઈ બોલ્યા નહીં. હા, પણ ખરેખર બહેનોને એવી ટેવ હોય, બધા પુરુષો વિશે બહેનો વાતું કરતા હોય કે એ બધા પુરુષો એક જ હરખા છે, આવું બધી બહેનો વાતું કરતી હોય. દુનિયાના બધા પુરુષો હરખા જ હોય છે આવું બહેનો વાતું કરતી હોય. પણ આ કહેવત મૂળ ભારતની છે જ નહીં. હા, આ કહેવત ભારતની છે જ નહીં, આ ચાઇનામાં બનેલી કહેવત છે, ચીનની. કારણ કે ચીનની એક મહિલાનો પતિ મેળામાં ક્યાંક ખોવાઈ ગયો, પછી ગોતવા નીકળી પણ બધા હરખા જ લાગ્યા, કોઈ જુદા નહીં. એટલે ત્યારથી આ કહેવત પડી છે. એક ઘરની બહાર હમણાં બોર્ડ માર્યું હતું, ઇલેક્ટ્રિકનો તમામ પ્રકારનો સામાન અહીં રિપેર થાય છે, એવું બોર્ડ માર્યું હતું. પછી હેઠે લખ્યું હતું કદાચ ડોરબેલ ન વાગે તો હાકળ ખખડાવી. પેલા તમારું તો રિપેર કરો. એક દારૂડિયો હમણાં દારૂ પીને હાલ્યો જતો તો, હાંજનો સમય ડોલતો હાલ્યો જતો તો, એની પાછળ 2 જુવાન છોકરીઓ જાતી હતી. પણ છોકરીઓને વાતમાં કંઈક ડખો થઈ ગયો. અત્યારે તો માણસને શું છે, આમ ઘડીક વારમાં આપણને શું થઈ જાય ખબર નથી પડતી. પ્રેમથી બેઠા હોય, ચા પાણી પીતા હોય, હસતા હોય, અને પછી ઘડીકમાં ક્યારે ઝઘડો થઈ જાય એ નક્કી નથી. હા, બાતન કી બાત મેં બાત બન જાત હે, બાતન કી બાત મેં પ્રેમ હો જાત હે, બાતન કી બાત મેં કંઈક ના તોલા તૂટી જાત હે. ક્યારેક માણસ બાજી પડે કઈ નક્કી નથી. એટલે 2 છોકરીઓ બાજવા માંડી. એટલે એક છોકરીએ બીજી છોકરીને કીધું કે જા તારા લગ્ન છે નહીં કે ઓલા દારૂડિયા હારે થઈ જાય. તો ઓલી બીજી કે મારા શું કામ થાય, તારા થઈ જાય. ઓલી કે તારા થઈ જાય. દારૂડિયો સાંભળી ગયો, 2 મિનિટ ઊભો રહીને પછી કે હું ઊભો રહું કે જાવ. હા, કે મને જવાબ આપો, મારે પછી બીજા કામ હોય. પણ હમણાં દારૂની વાત આવી ને એટલે હારવાર બીડીની એક વાત લઈ લઉં, એને ખોટું ન લાગે ને. હા, બીડીનો એક બંધાણી છે, એ હમણાં કહેતો તો મને કે ભાઈ આજકાલ સંબંધો છે ને માણસોના એ બીડી જેવા થઈ ગયા છે. મેં કીધું ક્યાં સંબંધો ને ક્યાં બીડી? મને કે હા. મેં કીધું કેવી રીતે? એટલે મને એણે વર્ણન કરીને સમજાયું. મને કે સંબંધો બીડી જેવા થઈ ગયા છે, થોડી વારે ફૂંક ન મારો ને તો ઓલવાઈ જાય છે. પણ અમુક ની ઘરવાળીઓ છે ને બોલવામાં બહુ ચબરાક હોય. હા, બોલવામાં બહુ હોશિયાર હોય, વાચાળ જેને કહેવાય. એટલી બધી હોશિયાર હોય ને, બીજી બહેનો આગળ એના વરના વખાણ કરતી હોય. પણ આપણને ખબર ન પડે કે આ પ્રમોશન કરે છે કે ડિમોશન કરે. એના પતિના વખાણ એવી રીતે કરે, અમારા ઈ તો એવા ભોળા કે એને દુનિયાદારીની કાંઈ ખબર જ નહીં. હા, ભગવાનનું માણા, ગરીબ ગાય જેવા. હા, તમારે ભાઈ કાંઈ માથું ન મારે, બધો વહીવટ મારે જ કરવો પડે. ત્યારે ઓલો સાંભળી જાય ને તો એમ કે ભાઈ વ્યવહાર તો મારે કરવો, પણ તું કાંઈક વારો આવવા દે તો ને. એ એમ ન કહી દે મૂર્ખનો સરદાર છે, સીધું ન કહી દે. હા, ભોળા તમારા ભાઈ આવું છે. મૂળ બોલવામાં એ હોશિયાર, એમ ચબરા. એક જણો કહેતો તો મને કે હું નિશાળમાં ભણતો ને ત્યારે એ કે એવું થયેલું કે એક છોકરી છે ને એ મને આમ ગમતી. પછી એ કે એ છે ને એ બહુ હોશિયાર, એટલે એ કે એનું બધું હોમવર્ક છે ને મારી પાસે કરાવતી નિશાળમાં, અને હું કરી દેતો.
એટલે બધા છોકરા છે ને એ ઈર્ષા કરતા. હા, અને એ કર્મ સંજોગ ઘટના એવી બની કે 20-25 વર્ષ પછી મારા લગ્ન મને કે એની હારે જ થયા, પણ એની જૂની ટેવ ન ગઈ. ઘરે બધું હોમવર્ક મારી પાસે કરાવે. ત્યારે બધા છોકરાઓને ઈર્ષા થતી, અટાણે એની બેનપણીઓ ઈર્ષા કરે છે. ઘરનું બધું કે હોમવર્ક મારી પાસે જ કરાવે. અઘરા છે માણસો. પણ એક સમય હતો સાહેબ, આ દેશની અંદર ઋષિમુનિઓ છે ને શ્રાપ દેતા. આ ઋષિમુનિઓ બધા એવા ક્રોધિત હતા ને, આમ ક્રોધ તો છે ને અહીંયા બધાને હોય. જરાક કાંઈક કોક અડી ગયો હોય તો તરત અંજલિમાંથી પાણી છાંટીને તરત શ્રાપ દઈ દે. હા, ચકલી બના દૂંગા. એક જણાને તો કીધું કે ચકલી બના દૂંગા. બોલો કે બાપુ ઉભેરો બનાવવો હોય ને તો ચકલો બનાવજો. જેન્ડર ન ફેરવી નાખતા. આવા શ્રાપ દઈ દેતા. પણ એ શ્રાપ તો સતયુગની વાત છે. અટાણે તો કાંઈ શ્રાપ કોઈ દેતું નથી, દે તો કાંઈ કદાચ સાચા પડે નહીં. પણ અટાણના મોડર્ન યુગના શ્રાપ કેવા હોય ખબર? હા, અત્યારે જો કદાચ કોકને શ્રાપ આપે તો કેવા શ્રાપ હોય મોડર્ન યુગના? એ મોડર્ન યુગના શ્રાપ આવા હોય, સાંભળો. નેટ વગરનો તારો આખો દી વાંજ્યો જાય, તારા મોબાઈલમાંથી બધું બેલેન્સ ખાલી થઈ જાય, જ્યાં તારા કોઈ સગલાનો ફોન આવે તો તારી મોબાઈલની બેટરી ઉતરી જાય, તારું ચાર્જર ભાંગે. હા, આવા શ્રાપ દે. બોલો, તારી ઘરવાળીને તારા મોબાઈલના પેટર્ન લોકની ખબર પડી જાય, તારા મોબાઈલમાં જીવડા પડે. બોલો, આવા શ્રાપ અત્યારના મોડર્ન યુગમાં. હા, પણ યુગ પ્રમાણે વાતો બદલાતી હોય, યુગ પ્રમાણે સ્વભાવ બદલાતા હોય, યુગ પ્રમાણે માણસો બદલાતા હોય. એટલે આશયની વાત તો જ્યાં દ્રષ્ટિ કરો ત્યાંથી મળી જાય. હા, અને જીવનમાં ગમે એ થાય. હા, બહુ નાની એવી સલાહ છે. જીવનમાં ગમે એ થાય, કોઈ દી કોઈની પાસેથી રાય ન લેવી. લેવું હોય તો જીરું લઈ લેવું. જીરુંના ભાવ બહુ છે, જીરું મોંઘું છે. રાય ન લેવું. અગલો મને કહેતો તો, મને કે ધરમભાઈ મને વિચાર આવે છે. એટલે મેં એને કીધું કે વિચાર આવે એ સારી બાબત કહેવાય, વિચાર કરાય. હું વિચાર આવે? મને કે મને એમ થાય છે કે નવરો બેઠો બેઠો કોકની હળી કરું. મેં કીધું તારા તો વિચારે આવા હોય. પણ પછી મને કે મને પાછો એવો વિચાર આવે કે કોની હળી કરું? જીવે છે કોણ શાંતિથી? બધા મને કે દુઃખી છે. કોઈ શાંતિથી જીવતું હોય તો હું એને હળી કરું ને? હવની રીતે પરેશાન છે. મને કે આપણે કોકની આગળ આપણું દુઃખ કહીને તો એ આપણી કરતાં ડબલ દુઃખી હોય. આમાં મને કે હળી કરવી કોની? હા, કિસકો પથ્થર મારું કેસર કૌન પરાયા है, शीश महल में हर एक चेहरा अपना लगता है, દીવારો से बातें करना अच्छा लगता है. બધા હરખા જ છે, હવની એક હરખી હાલત. પુરુષ ગમે એટલો બહાદુર હોય, ગમે એટલો સાહસિક હોય, પણ સાંભળજો, 1500 રૂપિયાની વસ્તુને 150 રૂપિયામાં માગવાની હિંમત તો મારા દેશની સ્ત્રીઓ જ કરી શકે. આપણે તો બહુ તો 50 રૂપિયા ઓછા કરાવીએ. હા, સીધી 150માં માગે 1500ની વસ્તુ. બોલો. હા, અને પાછા દુકાનવાળાને એમ કે રોજ અમે અહીંથી જ લઈએ છીએ, આપવું જ જોઈએ ને, અમારું તો એટલું માન રાખવું જોઈએ ને. એક દુકાનવાળાને એક બેને કીધું કે ભાઈ અમે કાયમ અહીંથી તમારે ત્યાંથી સામાન લઈએ છીએ. ઓલો દુકાનવાળો કે બેન હજી ઉદ્ઘાટન જ કાલ કર્યું. કાયમ કે જ લેતા હોય, પણ એ ગમે તે બાને એ કરી શકે આવું સારું. પણ ઘરમાં પોતું કરેલું હોય ને, ઘરમાં પોતું કરેલું હોય ત્યારે પુરુષની અંદર હાલવા જાય ને, એ દ્રશ્ય જોવા જેવું હોય, ઓબ્ઝર્વેશન. એવી રીતે હાલતો હોય જાણે નક્સલવાદી હોય, સુરંગ પાથરી હોય. એવી રીતે પગલાં પાડતો હોય. બોલો. હા, પણ એક માજી અને છોકરાને આશીર્વાદ આપતા હતા. મોટી ઉંમરના માજી છોકરાને કહેતા હતા, એ કે બેટા જીવનમાં ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો, અને તમે એવા કામ કરો કે ટીવીમાં આવો, સીસીટીવીમાં નહીં. સીસીટીવીમાં તો પણ જો તમે એક પ્રશ્ન પૂછો, આ નાના છોકરા આગળ બેઠા ને એને, હા, જો તમે લાલ પાણીની અંદર પીળી ટોપી નાખો તો શું થાય? હા, લાલ પાણીની અંદર પીળી ટોપી નાખો તો શું થાય? કાંઈ ન થાય, ટોપી ભીની થાય. બીજું થાય જ નહીં કાંઈ. હા, હાસ્યની વાત, મજા આવે. પણ સમગ્ર વિશ્વની અંદર, આખા જગતની અંદર તમે જો એક તરફી પ્રેમવાળા હોય ને, વન સાઇડ લવવાળા, એવા બધાને ગોતીને ભેગા કરો ને,
તો એની સંખ્યા એટલી થઈ જાય કે એ લોકોનો આખો દેશ બની જાય. હા, નથી ઘણા કહેતા એ કે અમારે 50% તો પાક્કું જ છે. 50% એટલે એનું એકલાનું હા, મેં 50%ની હજી નક્કી નહીં. હા, એવા એક તરફી પ્રેમીઓને ભેગા કરો એટલે એનો આખો દેશ બની જાય. દેશ બની જાય એટલું જ નહીં, એનું રાષ્ટ્રગીત પણ હોય. કયું ખબર? તું પ્યાર હૈ કિસી ઓર કા, તુझे ચાહતા કોઈ ઓર હૈ. આવું એનું રાષ્ટ્રગીત હોય. એ બધા ભેગા થઈને આવી જમાવટ કરતા હોય. તું પસંદ હૈ કિસી ઓર કી, તુझे માંગતા કોઈ ઓર. હા, પણ પતિ પત્નીને ઝઘડો થયો અને ઝઘડો છે એ ચરમસીમાએ પહોંચી ગયો. બે જણા એટલું ઝઘડે ઓલાને એમ થઈ ગયું કે હવે જીવવું નથી. એટલે ટેબલ લીધું, દોરડું લીધું, પંખાની હારે દોરડું બાંધીને ગળા ફાંસો ખાવાની તૈયારી કરતો હતા. તેને ઘરવાળીએ કીધું કે શું કરો છો? જે કરતા હોય જલ્દી કરો. ઓલાએ કીધું એ કે મને જીવવા તો શાંતિથી નથી દેતી, મરવા તો દે. ત્યારે એને ઘરવાળાએ કીધું એ કે પણ મારે ટેબલ જોતું છે. બોલો, ઓલાની એની ચિંતા જ નથી, એને ટેબલ જોતું. હા, અઘરું. પણ અમે ભણતા ને ત્યારે અમારા એક સાહેબ હતા. એ સાહેબ રોજ કહેતા એ કે હું રોજ સવારમાં મંગળાના દર્શન કરીને આવું છું. હા, એ કે હું રોજ સવારમાં મંગળાના દર્શન કરીને આવું છું. એટલે કીધું સાહેબ હવેલીએ જતા હોય છે, મંગળા આરતીના દર્શન કરતા હોય છે. પછી ખબર પડી એને ઘરવાળીનું નામ જ મંગળાબેન હતું. એ તો રોજ સવારમાં એના દર્શન કરે ને. પણ બીજું મહત્વનું એક ઓબ્ઝર્વેશન તમને કહી દઉં કે તમે જો બહેનો ક્યારેક શાકભાજી લેતા હોય ને, શાકભાજી એનું નિરીક્ષણ કરજો. હા, હાસ્ય ઓબ્ઝર્વેશનમાંથી જ આવે છે, અમે કાયમ કહી. પણ ક્યારેક આવું ઓબ્ઝર્વેશન કરું. બહેનો શાકભાજીની લારીએ શાકભાજી ખરીદતા હોય ત્યાં જોજો તમે, કારણ કે એ શાકભાજીની લારીમાંથી ઉપાડશે કારેલું, ભાવ પૂછશે ભીંડાનો અને લેશે ટીંડોરા. બધું નોખું. હા, શું વિચારવું એ કળી જ ન હોય. હા, પણ અગો એના મિત્રને કહેતો હતો એ કે ભાઈ હું બહુ મોટો ડાન્સર છું. હા, એ કે હું બહુ મોટો ડાન્સર છું. એટલે એને મિત્રએ કીધું કે તને કોઈ દી ક્યાંય નાચતા તો જોયો નહીં. એ કે હું મારી પત્નીના ઈશારે નાચું છું. એ પ્રોગ્રામ તારી પૂરતો રાખ. પણ એક છોકરી ભગવાનને પ્રાર્થના કરતી હતી. ભગવાનને પ્રાર્થના કરતી હતી કે હે ભગવાન, ભલે આખી દુનિયા રિહાઈ જાય, હે ભગવાન ભલે આખી દુનિયા રિહાઈ જાય, પણ મારી મમ્મીના જમાય ન રીસાવા જોઈએ. એને રીસાવા દેવા કે ન દેવા એ તારા હાથની વાત. પણ એક ગણિતના સાહેબ હતા અને ગણિતના સાહેબે છોકરીને પ્રશ્ન પૂછ્યો. એ કે નવા આવેલા, એ કે શું નામ બેટા તારું? એટલે છોકરીએ જવાબ આપ્યો એ કે મારું નામ પરિધિ વ્યાસ. આ ગણિતની ભાષા. એ કે પરિધિ વ્યાસ. એટલે સાહેબે કીધું કે પપ્પાનું નામ? એ કે આધારચંદ્ર વ્યાસ. મારું પરિધિ વ્યાસ, મારા પપ્પાનું નામ આધારચંદ્ર વ્યાસ. માતાજીનું નામ? એ કે માતાજીનું નામ ત્રિજ્યા વ્યાસ. હા, બધા ગણિતના શબ્દો. એટલે સાહેબ વિચારમાં પડી ગયા કે આખું જીઓમેટ્રિકલ ફેમિલી છે. અને પછી કીધું કે રેખાને બિંદુ નથી ઘરમાં કોઈ? છોકરીએ કીધું કે છે ને, પણ એ મારા ફઈનું નામ છે. આખું ગણિતવાળું ફેમિલી. હા, ખરેખર બહુ સાચી વાત છે. આજની યુગની પરિસ્થિતિ એ છે જે યુગમાં હું તમે જીવીએ છીએ સાહેબ, કે આજે 5મા ધોરણની અંદર ભણતા હોય ને એ છોકરાના પોતાના મોબાઈલ છે, એના પોતાના ઇન્સ્ટાગ્રામના આઈડી છે. હા, 5મા છઠ્ઠાની અંદર ભણતા હોય એવા છોકરા છે, એની પાસે એના પોતાના મોબાઈલ અને પોતાના ઇન્સ્ટાના આઈડી છે. આપણે 5મામાંથી છઠ્ઠામાં આવતા ને ત્યારે એક જ વાતની ખુશી હતી કે હાશ હવે પેન્સિલની બદલે બોલપેનથી લખવા મળશે. એમાં એટલા રાજી થઈ જતા એમ. હા, સમય જુઓ તમે, કેવો જીવવા જેવો યુગ છે. પણ આપણે હવે દર વર્ષે છે ને વાવાઝોડા કમ્પલસરી થઈ ગયા. હા, વરસાદ આવે એ પહેલાં વાવાઝોડું એક આંટો મારી જાય ગમે એ પ્રકારનું. પણ એ વાવાઝોડા છે તો હવામાન ખાતાના વાવાઝોડા છે ને એના બધાના જુદા જુદા નામ હોય. ઓખીન, બિપોરજોઈન, જુદા જુદા પ્રકારના ઘણા બધા આવ્યા હતા, તાઉતેન. પણ એ હવામાન ખાતાની વાત છે. હું તમને અહીંયા હાસ્યની વાતમાં ક્યાંક થોડા ઘરના વાવાઝોડાની વાત કરું કે એ આવવાના હોય અને એમાં તમારે કઈ સાવચેતી રાખવી જોઈએ. ઘરમાંય વાવાઝોડા આવે. હા, ઘરના વાવાઝોડા વિશે થોડીક જાણકારી આપું. જો તમે કોઈ પ્રસંગની અંદર ગયા હો ક્યાંક બહાર
અને જો હવાનું દબાણ સર્જાય તો એ સામાન્ય હોય, કારણ કે ત્યાં બધાની હાજરી હોય ને. પ્રસંગની અંદર ગયા હોય ત્યાં હવાનું દબાણ સર્જાય તો એ સામાન્ય હોય પતિ પત્નીની વાતમાં. એનાથી આગળ બીજા પ્રકારનું વાવાઝોડું એ છે કે જો ડ્રોઈંગ રૂમની અંદર કોઈ ખરીદી બાબતે હવાનું દબાણ સર્જાય તો એ થોડુંક મધ્યમ કક્ષાનું વાવાઝોડું હોય. હા, અને ત્રીજો પ્રકાર એ છે કે જો રસોડાની અંદર હવાનું દબાણ સર્જાય અને પછી જે વાવાઝોડું થાય તો એમાં તમારે ચમચા, વેણા, તવેથા આવું બધું આવે અને નુકસાન થવાની સંભાવના ઘણી. આ 3 પ્રકારના વાવાઝોડા હોય. પણ ઇતિહાસ સાક્ષી છે કે ઘરવાળી ખુશ થાય તો એનો ઘરવાળો પણ ખુશ થઈ જાય કે એ ખુશ તો હું ખુશ. પણ જો ઘરવાળો ખુશ થાય તો ઘરવાળી એ વિચારે કે એ કેમ ખુશ ન થવું જોઈએ. હા, પણ ગામડાની અંદર એક બાપાને કૂતરું કહ્યું. બોલો, કૂતરું કહ્યું ને એટલે બાપાએ 2-3 દી પછી લિસ્ટ બનાવ્યું, બધાના નામની યાદી બનાવી. એટલે કોકે પૂછ્યું એ કે બાપા તમે કાંઈ નોતરા બધાને દેવાના છો, જમણવારમાં બોલાવવાના છો? અને ત્યારે બાપાએ કીધું એવું કાંઈ નથી, પણ આ તો મને કૂતરું કહ્યું છે ને જો કદાચ મને અડકવા ઉપડે તો કોને કોને બટકા ભરવાના છે એની યાદી તૈયાર કરું. હા ભાઈ, અઘરા. હા, પણ એક જણાને ફોન કરીને પૂછ્યું. હા, એ કે હે ભાઈ, બોલો કે હલો, એ કે તમે શેર બજારનું કરો છો? ત્યાં ના પાડી કે ના ભાઈ ના, શેર બજારે અમારું જ કરી નાખ્યું છે. અમે શું શેર બજારનું કરીએ? પણ છોકરી કહેતી હતી કે બેબી સાંભળ ને. હા, અટાણે તો આજ બધા છે ને. એ કે બેબી સાંભળ ને. છોકરો કે હા બોલને દીકુ. બોલો કે બેબી સાંભળ ને. આ કે હા બોલને દીકુ. એ કે તું મારા માટે તાજમહેલ બનાવીશ? એ કે તું મારા માટે તાજમહેલ બનાવીશ? છોકરાએ કીધું કે હું પોતે પ્લાસ્ટર વગરના મકાનમાં રહું છું. ખોટા એ કે હું વાયદા કરું. હા, પણ 2 જણા બેઠા હતા એટલે એની ઘરવાળીએ એના પતિને કીધું કે સાંભળો નહીં કે આ વખતે ઉનાળામાં આપણે કે શિમલા કુલ્લુ મનાલી ફરવા જાય તો? હા, કે શિમલા કુલ્લુ મનાલી ફરવા જવાની ઈચ્છા છે, ક્યારે લઈ જશો? એટલે એને ઘરવાળાએ કીધું કે તારો ભાઈ મારી પાસેથી 50,000 રૂપિયા ઉછીના લઈ ગયો છે, એ પાછા આપે એટલે આપણે તરત નીકળી જાય. એ બેન કે ના ના આપણે નથી જવું, રહેવા દો, ત્યાં બહુ બરફ પડે. ખોટા છોકરા માંદા પડી જાય. બોલો, એના ભાઈને પૈસા દેવાની વાત આવી તો પ્રોગ્રામ ફરી ગયો. પણ મજા આવે. એક જણો ફોનમાં વાત કરતો હતો અને ફોનમાં વાત કરતી બંધ થયા પછી ધીરે ધીરે મંદ દાંત કાઢતો હતો, હસતો હતો. એટલે એની ઘરવાળીને શંકા ગઈ કે કોનો ફોન હતો અને એટલા બધા શું દાંત કાઢો છો, તમે મુસ્કાવશો, કંઈક વાત છે? એટલે ઓલા ભાઈએ કીધું એ કે કાંઈ નહીં, મારા હાડુભાઈનો ફોન હતો, તારા જીજાજીનો. કેમ? એ કે શું કહેતા હતા? એ કે કાંઈ નહીં, એ ફરિયાદ કરતા હતા, બિચારા રોદણા રોતા હતા કે તારી બેનનો એની યાર ઝઘડો થઈ ગયો છે, 2 દીથી ઘરમાં આવવા નથી દેતો, બિચારો હોટલમાં જમે છે, હુવે છે બહાર, હેરાન થઈ ગયો, આવું એ બિચારો કહેતો હતો. ત્યાં તો એની ઘરવાળી કહેતો પણ એમાં દાંત છે ના કાઢો છો? ઓલો કે દાંત એ વાતના કાઢું છું કે હું એકલો નથી છેતરાણો, આખી કંપનીની બધી પ્રોડક્ટ હરખી જ છે. બોલો, એ એમાં રાજી પાકી. હા, પણ ખરેખર અઘરું છે. જેને ખુદને સમજાવતા 2 દી થાય, જેને ખુદને સમજાવતા 2 દી થાય, એ પાછા સ્ટેટસ મૂકે, સમજાય તેને વંદન. હવે તું સમજી જાય એક તો ઘણું છે. હા, પણ વિદેશની અંદર પ્રસંગ હોય અને ભારતની અંદર પ્રસંગ હોય, જોજો ડિફરન્સ. આ વિદેશની અંદર પ્રસંગ હોય ને તો આમંત્રણ એ લોકોએ આપ્યું હોય 200 ને, એમાંથી હાજર રહે ફક્ત 80 જણા અને ગિફ્ટ આવે 200. કદાચ તમે હાજરી ન આપી શકો તો ગિફ્ટ તો મોકલી જ દે. એટલે આમંત્રણ 200 ને હાજર માત્ર 80, ગિફ્ટ આવે 200 અને અંદાજિત બજેટ એ હોય લગભગ 6-1 લાખ રૂપિયાનું. અને એમાં બધા મહેમાનો આનંદ કરે ને ખાઈ પીવે ને મસ્તી કરીને પછી નીકળી જવાનું. આ વિદેશનો પ્રસંગ.
હવે જુઓ ભારતનો પ્રસંગ, આમાં કોઈ ટીકા ટિપ્પણીની વાત જ નથી, પણ આવું આપણે ત્યાં થતું હોય છે. હા, ભારતની અંદર પ્રસંગ હોય એટલે આમંત્રણ છે એ તમે આપ્યું હોય 350 350 જણાને આમંત્રણ આપ્યું હોય, આવે 450 450 જણા આવે. હા, વગર આમંત્રણ આવે એ તો ઘરનું કહેવાય એમ કરીને વહી આવે. બોલો, હા, આવે 450, એમાંથી ગિફ્ટ આવે માત્ર 70, ફક્ત 70 ગિફ્ટ આવે. અને એમાં તમારો કોમન ફરિયાદ એક હોય, બજેટ તો પહેલાં આવી જાય કે બજેટ તમારું 3 લાખનું હોય પણ થઈ જાય 4.5 લાખ, અને કોમન ફરિયાદ એકની એક જ હોય બધાયની, એ કે ગરમ પાણીની વ્યવસ્થા નહોતી વાડીએ, એ કે મચ્છર બહુ હતા. હા, હુવા મોકલા હોય ને ફુવાને જમાઈને, એ બધાની આ કોમન ફરિયાદ હોય. કેરીનો રસ હોય તો કે આમાં પપૈયા બહુ જાજા નાખી દીધા, હવે 8 વાટકી તો તું ઉલાવી ગયો. હા, અને પછી છેલ્લે પ્રસંગ પૂરો થઈ જાય એટલે ખોવાયેલી વસ્તુની યાદી તૈયાર કરો તો 20 ખુરશી, 6 થાળી, 8 ચમચી, આટલું ખોવાયેલી વસ્તુની યાદીમાં નીકળે. આપણાને એના પ્રસંગમાં આટલો ફેર છે. હા, ખરેખર મજા. હમણાં એક પપ્પા એને છોકરાને કહેતા હતા, એ કે કેમ બેટા ઉદાસ છો? છોકરો સુનમુન બેઠો હતો ને એટલે પપ્પાએ કીધું કે કેમ બેટા ઉદાસ છો? છોકરો કે કાંઈ નહીં. એ કે ના કે મને કે, હું તારો મિત્ર છું, મિત્ર સમજીને કે. એટલે છોકરાએ કીધું કાંઈ નહીં, જાવ દે ને યાર, તારી ભાભી આઈફોન માગે છે. આને ન પૂછ્યું હોત તો સારું હતું, પછી તો સર્વિસ થઈ. પણ છોકરા અમુક આવા હોય એમ. હા, પણ બહુ સાચી વાત એ છે સાહેબ, સત્ય સનાતન વસ્તુ છે કે છોકરા કદાચ ગમે એટલા હોય, ગમે એવા હોય, પણ કંકોત્રી એની સાપો ને તો એમાં એમ જ લખવું પડે કે અમારા સુપુત્ર. ભલે એ કપાતર હોય, પણ અત્યાર સુધી કોઈ એવું લખ્યું નથી, બધા એમ જ લખે અમારા સુપુત્ર. હા, હોય હવેડાના ડાટા કાઢી નાખે. પણ અત્યારે ભારતની અંદર સાહેબ બધી મોબાઈલ કંપની છે ને, સર્વિસ પ્રોવાઈડર જે ટાવર બધા આપણને આપે છે, બધી કંપનીઓ, તમામ કંપનીઓ, એ બધી જ કંપનીઓ અનલિમિટેડ કોલિંગ આપે છે આપણને. બધાને ખબર, મોબાઈલની અંદર અનલિમિટેડ કોલિંગ આપે. પણ મારા દેશની, ભારત દેશની મહિલાઓ, મારી બહેનો, મારી માતાઓ, એ અનલિમિટેડ કોલિંગ હોય તો એ વાત કરશે એની બેન સાથે, એના જીજા સાથે, એની મમ્મી સાથે, એના પપ્પા સાથે, એના ભાઈ સાથે, એની ભાભી સાથે, એના પતિ સાથે વાત ત્યારે જ કરશે જ્યારે કોથમરી લાવવાની હોય, છાશની કોથળી લાવવાની હોય. ત્યાં સુધી નકરા એના છતાં ત્યારે જ વાતો કરશે. હા, અને આમ તો એક રીતે સારું છે, ઓલો બિચારો શાંતિથી કામ ધંધો તો કરે. પણ અમુકને સાહેબ સમજાવવાની રીત જ અલગ હોય, કારણ કે અમુક સીધી રીતે સમજે જ નહીં. હા, સમજાવ્યા સમજે નહીં, જનાવરની જાત, અખો ભગત કે શું કરવું નથી અમારી નાત. અમુક સીધી રીતે ન સમજે, પછી ઉંગલી ટેઢી કરીને ઘી કાઢવાની વાત, એને એની ભાષામાં સમજાવવું પડે. હા, હમણાં આરોગ્ય ખાતાવાળા સમજાવવા નીકળ્યા હતા. એ કે ભાઈ ચોમાસું શરૂ થઈ ગયું છે, પાણીને ઉકાળીને પીવું. ચોમાસામાં પાણીને ફરજિયાત ઉકાળીને પીવું, કારણ કે પાણીની અંદર ચોમાસામાં દેડકાઓ અને માછલીઓ છે એ ડાયપર પહેરતી નથી. આમ સમજાવવું બિલકુલ. નો સમજે એને કેમ પૂરું? હા, ખરેખર ચોમાસાની વાત આવીને એટલે મને યાદ આવ્યું, એક બેન કહેતા હતા, એ કે વરસાદ પડે તો હું માણું, વરસાદ પડે તો હું માણું, પણ વરસાદ પાડે તો હું સાંભળું નહીં. હા, તો હું સાંભળું નહીં કે બોલો. હા, પણ 3 શબ્દો એ છે ને સાહેબ, દુનિયાની ઘાણી કરી નાખી છે. આ 3 શબ્દો કયા ખબર? બેબી, બીબી અને બાબુ. આ તને હેરાન કરી દીધા છે, પણ છતાંય મજાનું છે. હાસ્યની વાતોમાં નવી પરણેલી વહુ સાસરે આવી એટલે સાસુને બધી બાયું પૂછતી હતી, આજુબાજુવાળી, આડોશ પાડોશની, કે હે બેન, તમારી નવી જે પરણીને વહુ આવી તમારા ઘરમાં, એ આમ કેવીક છે? પૂછે ને, સ્વાભાવિક. એટલે એની સાસુએ એ નવી પરણીને આવેલી વહુના વર્ણન કર્યું, વખાણ કરવાના એણે શરૂ કર્યા. એણે કીધું કે ભાઈ બેન, કે હું વાત કરું મારી વહુની, તો
સખત મહેનતું છે એ કે, હા ખૂબ મહેનત કરે છે એ કે. કેન્ડી ક્રશના એણે 452 લેવલ પાર કરી નાખ્યા છે. હા, જ્યાં પહોંચી ગઈ છે વોટ્સઅપમાં 25 ગ્રુપ ચલાવે છે, 30 જેટલા વોટ્સઅપ ગ્રુપની અંદર એડમિન છે, 36 પેજનું સંચાલન કરે છે અને 5000 ફોલોઅર છે. અને આમને મહેનત કરશે તો હું તો વિચાર કરું છું કે એને રોજ સવારમાં બદામવાળું દૂધ પાવ તો એ ઘણી બધી પ્રગતિ કરશે. પણ આમ પરફ્યુમ ગમે એટલું મોંઘું હોય, પરફ્યુમ ગમે એટલું મોંઘું હોય, પણ તમે રોડ ઉપર હાલ્યા જતા હોય, રોડ ઉપર લારીની અંદર તળાતા મેથીના ગોટા ભજીયા, એની સ્માઇલ આગળ દુનિયાના તમામ પરફ્યુમ ટૂંકા પડે. એ સુગંધ જે નાકમાં આવે અને જે મજા આવે. બાકી રોજ સવારમાં ગાંઠિયા, બપોરે ઢોકળા, સાંજે ભજીયા, પછી મોડી રાતે હુવાટાણે કાયમ ચૂર્ણ, અને પછી સવારમાં જો અચ્છે દિન આવે તો ઠીક, નહીતર પછી આખો દિવસ ખુશ્બુ ગુજરાત કી. આ ગુજરાતીઓની વાત. હા, કારણ કે આ બધું આપણે કોમન છે. પણ બેંકનો કેશિયર હમણાં બેભાન થઈ ગયો. એક નિવૃત્ત કર્મચારી એનું પેન્શન ઉપાડવા માટે આવ્યા તો એણે પૂછ્યું એ કે, હે ભાઈ, અધિક મહિનાનું પેન્શન હારવાર આપી દેવો કે આવતા મહિને દેશો? અધિક મહિનો ગુજરાતીમાં આવે, ઇંગ્લિશમાં 12 જ મહિના આવે. પણ અગો કહેતો તો મને કે ભાઈ કાલ ફ્રેન્ડશિપ ડેના બહુ મેસેજ આવ્યો. ફ્રેન્ડશિપ ડે હતો ને તો બહુ મેસેજ આવ્યા. પછી એ કે બધાને કીધું એ કે 5000 ઉછીના જોઈ, કોઈ ફોન જ ન ઉપાડ્યો. તો કોઈ ફોન ન ઉપાડે. બાકી આવા મેસેજ કરવામાં આપણે સૌથી આવે. એનું બધું આવું ના આવું હોય અગલાની વાતું. હા, અગલો મને કહેતો તો મને કે ભાઈ પંખો એ કે ચાલુ હોય તો ઓન થાય, ઓફ એટલે બંધ થાય. મેં કીધું હા. મને કે ચાલુ કરો એટલે ઓન કરો કહેવાય ને? મેં કીધું હા. મને કહેતો માણસ ગુજરી જાય ત્યારે બધા કહે છે કે ઓફ થઈ ગયા. મેં કીધું હા, એવું કે ઓફ થઈ ગયા. તો મને કે નવા જન્મે તો એમ ન કહેવાય ઓન થઈ ગયા. એ આને લાગુ પડે, આને ન લાગુ પડે, પણ એને કેમ સમજાવો? કારણ કે એની વાતું બધી અગલાની ખૂબ અઘરી. પણ વાતું છે ને જીવનમાં જેવા માણસો હોય હામી એવી વાતું હોય. વાતળિયું વગતાળિયું જણ જુદેરિયું, વાતળિયું વગતાળિયું જણ જુદેરિયું, જેડા માનવી તેડી વાતળિયું, અને વાતળિયું વગતાળિયું જણ જુદેરિયું, એક પૂગી ન થઈ ત્યાં દૂજી ઉપડ્યું. એવી ગુજરાતની તમામ હાસ્યપ્રેમી જનતા સમક્ષ અમે સરસ મજાની આવી કંઈક નવી હાસ્યની વાતો લઈ અને આપણા સુધી આવતા રહીએ છીએ. અને આપ સૌ ગુજરાતની સુગ્ન હાસ્યપ્રેમી જનતા અમને બધાને, તમામ હાસ્ય કલાકારોને ખૂબ પ્રેમ આપો છો, ખૂબ સારી રીતે માણો છો, સાંભળો છો. એ બદલ તમામ ગુજરાતની હાસ્યપ્રેમી જનતાને ફરી વખત એકવાર ખૂબ ખૂબ વંદન, સત નમસ્કાર. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. દુનિયામાં દરેક માણસની અંદર એક આગ હોય છે. દુનિયામાં દરેક માણસની અંદર એક આગ હોય છે, પણ ડૉક્ટરો એને એસિડિટી કહે છે. એને એસિડિટીનું નામ આપ્યું, એની પાછી દવા. એક ભાઈ પેપરમાં જાહેરાત આપી હતી, છાપામાં. એ કે જોઈએ છે ઉમરા વચ્ચે ચોખાથી ભરેલા લોટાને પાટું મારવા વાળી મૂળી વાંઢો. અને બીજી વાત એ છે કે નથી જવાતું નાથ દ્વારા. ભગવાન શ્રીનાથજીનું મંદિર છે ને રાજસ્થાનમાં, નાથ દ્વારા. નથી જવાતું નાથ દ્વારા, અને તોય કૃપા મળે છે નાથ દ્વારા. વિચાર કરો, શબ્દ એનો જ છે, નાથ દ્વારા એક જ શબ્દ છે. પણ ગુજરાતી ભાષાની મજા એ છે કે નથી જવાતું નાથ દ્વારા, અને છતાંય કૃપા મળે છે નાથ દ્વારા. ન્યા ક્યાં આપણે જવા? રોજ આપણી પાસે સમય નથી, કામ ધંધા ગૃહસ્થમાં અટવાયેલા બધા જીવ, પણ છતાંય એ નાથ આપણી ઉપર કેવી કૃપા કરે છે. ગુજરાતી ભાષાની આ મજા છે. અને બીજી વાત એ છે કે કોક દીક છે ને સાહેબ, હાવ એમનામ ભગવાન પાસે જવું જોઈએ. જો આટલા બધા મને તમને ભગવાને સુખી,
સમૃદ્ધ કર્યા છે. સુખી છો ને. અત્યારે તમારા હાથમાં આવડો મોંઘો આ ફોન તમારી પાસે છે, સ્માર્ટફોન, એમાં તમે યુટ્યુબના માધ્યમથી આ હાસ્યનો વિડીયો જોવો છો. ભગવાને આટલી બધી તમને સમૃદ્ધિ આપી છે, ભગવાને આટલા બધા આપણને સુખી કર્યા છે. હવે પહેલાંના સમયની સરખામણીમાં અને ત્યારે કંઈક માગવાને બદલે ક્યારેક એમનામે ભગવાન પાસે જવું જોઈએ, એવું નથી લાગતું? ખાલી થેન્ક યુ કહેવા કે નાથ ખૂબ આપ્યું છે તે અમને, હવે નથી બીજું કાંઈ જોતું. એવી કૃપા પરમાત્માની થઈ છે. મંદિરે જવાની જ્યારે વાત નીકળી છે ત્યારે મને એક નાનકડી સરસ મજાની વાત યાદ આવે કે મંદિરે જવું હોય તો ખાલી 6 મિનિટ થાય. મંદિર મારા ને તમારા ઘરથી લગભગ આટલું નજીક હોય, કોઈ ને કોઈ મંદિર, પછી ભલે માતાજીનું હોય, ભગવાનનું હોય. મંદિરે જવું હોય તો ખાલી 6 મિનિટ થાય, પણ મંદિરે જવું જોઈ એવો માણસને વિચાર 60 વર્ષ સુધી નથી આવતો. હા, આપણે જેમ 4 રસ્તાના સિગ્નલ ઉપર કાર ઊભી હોય અને કોઈક ભિક્ષુક કોઈ માગણ આવે માગવા માટે અને તરત કારનો કાચ ચડાવી દઈ. સાહેબ, આપણે મંદિરે જતા હોય તો ભગવાને નહીં કહેતો હોય એ જેદી એના કાચ ચડાવી દે ને, હા, તેથી ક્યાંય ના નહીં રહી. એટલે ક્યારેક એમ નામે જાવું માગવા કરતા. મને નાઝીર યાદ આવે, ભાવનગરના અમારા શાયર, કે 2 હાથને જો હું ફેલાવું મારા તો તારી ખુદાઈ દૂર નથી. 2 હાથને જો હું ફેલાવું મારા તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું અને તું આપી દે એ વાત મને મંજૂર નથી. એક ભાઈ હમણાં નવું વોટ્સએપ ડાઉનલોડ કર્યું, બોલો, મોટી ઉંમરે સ્માર્ટફોન આવ્યો એની પાસે, એટલે નવું વોટ્સએપ ડાઉનલોડ કર્યું ને પછી પહેલો જ મેસેજ એણે એના છોકરાને કર્યો. એ કે એક જોક્સ મોકલ. એનો છોકરો કે રિપ્લાય આપ્યો, એ કે હમણાં હું ભણું છું. ઓલા ભાઈ કે બીજો મોકલ. છોકરાએ તો તે હતી પરિસ્થિતિ કીધી કે હું હમણાં વાંચું છું, કે બીજો મોકલ. એને એમ કે આ જોક્સ જ છે. અને અમુકના ઘરે ખરેખર આવી જ કન્ડિશન છે. અમુક ભાષાની બહુ મજા છે, શબ્દોની બહુ મજા છે. ટેવાઈ ગયો છે મોગરો હવે મધમાખીના આતંકથી. ટેવાઈ ગયો છે મોગરો હવે મધમાખીના આતંકથી. એ ડંખને પણ મીઠો સ્પર્શ કહે છે. ડંખને પણ મીઠો સ્પર્શ કહે છે, એ પણ નજાકતથી. હવે આમાં કવિને લગ્ન થયે 35 પૂરા થઈ ગયા છે. આતંકે ડંખે એને હવે નજાકત લાગે, કારણ કે હવે એમાં બીજો કોઈ રસ્તો નથી. 35 વર્ષ પૂરા થઈ ગયા પછી આવી કવિતાઓ આવે. હા, કારણ કે એક પત્નીએ ને પતિને પૂછ્યું હતું, એ કે શાક કેવું બન્યું છે? એટલે ઓલા ભાઈ કહી દીધું, એ કે બહુ મસ્ત, એકદમ ટેસ્ટી, સરસ મજાનો, જો મોજ આવી ગઈ. એ બેન કે પણ આપણો બાબો તો ના પાડે છે કે શાક સારું નથી બન્યું. આની ભાઈ જે જવાબ આપ્યો, એ કે નાદાન છે બિચારો, હજી એની ઉંમર ક્યાં છે, હજી એને ખબર ન હોય કે ઘરની માલિકા શાંતિ જાળવી રાખવા માટે ક્યારે, ક્યાં, શું અને કેટલું બોલે. લગ્ન થઈ જવા દે એકવાર, પછી એને ખબર પડશે કે શું બોલાય, કેટલું બોલાય, ક્યારે બોલાય, ક્યારે ખોટું બોલાય. અને આ ટોપ લિવિંગ, આના કે બીજા ક્લાસીસ ન હોય. જીવન જીવવાની કલા આ જ છે. પણ એક મકાન માલિકે ઘરની બહાર બોર્ડ માર્યું હતું, બોલો, એના મકાન એને ભાડે આપવાનું હતું, પણ બહાર એણે બોર્ડ માર્યું હતું કે મકાન ભાડે આપવાનું છે. પછી હેઠે નોંધ લખી હતી, બાળકો હોય એણે સંપર્ક કરવો નહીં. હા, ઘણાને એલર્જી હોય, નાના છોકરાને ભાડે આપી દે, નાના બાળકો હોય એવાને, તો પછી છોકરાઓનો ત્રાસ આવડા ન ગમતું હોય, એટલે આવી સૂચના લખેલી કે બાળકો હોય એણે સંપર્ક કરવો નહીં. તો એક છોકરો ત્યાં ગયો, બોલો, ત્યાં જઈને એને ડોરબેલ વગાડ્યો. ઓલા ભાઈ બહાર આવ્યા, મકાન માલિક. કે અંકલ મને ભાડે મકાન આપશો? ઓલા ભાઈ એની સામું જોઈ રહ્યા. એ કે હા, મારે ભાડે મકાન જોઈએ છે, મારે બાળકોય નથી, ખાલી મમ્મી પપ્પા છે. બોલો, એને ઊંધું પીરી, તમે આમ નહીં તો હવે આમ કરી. પણ આજે યુટ્યુબના માધ્યમથી આ સરસ મજાના હાસ્યના કાર્યક્રમો માણી રહેલી ગુજરાતની હાસ્યપ્રેમી જનતાને MB ફિલ્મ્સ અને મનોજભાઈ ભૂપતાણી ખૂબ સરસ મજાનું એક હાસ્ય પીરસવાનું જ્યારે
સુંદર મજાનો પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે કેટલીક નાની નાની વન લાઇનર જોક્સ, નાની નાની વાતો કે જેની માલિપા કંઈક મેસેજ, કંઈક પંચ, કંઈક સરસ મજાનો એક મર્મ હોય એવી તમારી સાથે શેર કરવી છે. આશા છે આપને ગમશે. અંગત સાથેનું જે મનદુખ હોય ને, અંગત આપણા રિલેટિવ, સ્વજનો, સગા ને વાલા બે શબ્દ છે આમ તો, પણ તકલીફ એ છે કે જેટલા હગા હોય ને એ બધા વાલા નથી હોતા, અને જેટલા વાલા હોય એ બધા હગા નથી હોતા. એટલે અંગત સાથેનું જે મનદુખ છે ને સાહેબ, એ ગોઠણના દુખાવા જેવું હોય. હા, એ નો એક્સરેમાં આવે, નો તમને શાંતિથી બેહવા. હા, બહુ સાચી વાત છે. અને બહુ નાની એવી જિંદગી છે સાહેબ. પરમાત્માએ મને તમને જે જીવન આપ્યું છે ને એટલું નાનું એવું છે, ક્યારે ફટાકડો ફૂટી જવાનો કોઈનો એ નક્કી નથી. કારણ કે આયા હૈ સો જાયેગા ને રાજા રંક ફકીર, અને પછી કંઈક સિંહાસન ચડ ગયે ને કંઈક બંધ ગયે જંજીર. જવાનું બધાને નક્કી છે. આ જીવનમાં જો શાંતિથી જીવી લેવું હોય તો બે જ રસ્તા છે. શું કે એક, ક્યારેક કોકની માફી માગી લો, અને ક્યારેક કોકને માફ કરી દો. હા, કાં માફી માગી લેવી, કાં માફી આપી દેવી, પછી જો જીવન જીવવાની મજા આવે. ક્યાં જવું છે સાહેબ ખોટો ભાર લઈને? હા, હળવું થઈ જવામાં મજા છે. અને આ હળવું થઈ જવાની વાત જે રહી ને, એ આપણે બીજા ક્યાંય શીખવા જવાની જરૂર નથી, આપણા શરીર પાસેથી શીખવાની જરૂર છે. હા, તો ઉદાહરણ સાથે કહું તમને, જો આપણો ગમે એવો ખાધેલો ખોરાક હોય, કદાચ ગમે એવી ગુજરાતી થાળી ખાવ કે પંજાબી ખાવ કે મેક્સિકન થાઈ ફૂડ ખાવ, ચાઇનીઝ ખાવ, એ ગમે એ ખાવ, 24 કલાકની અંદર સાહેબ આપણું શરીર એને બહાર કાઢી નાખે. પાણી પીવો તો 4 કલાકની અંદર બહાર કાઢી નાખે. અને શ્વાસ તો તમે એક લ્યો, પછી બીજો લેવો હોય ને તો પેલો બહાર કાઢી નાખવો પડે. તો મગજમાં શું કામ ખોટી વાતોને આપણે હંગરી રાખીએ, એ નથી સમજાય. હા, એ વાતો જે આપણને દુઃખી કરે, કાઢી નાખો એને, અને હસતા રહ્યો. હા, બાકી इस दुनिया में कोई शरीफ नहीं होता. हाँ, बधाने लागू पड़ो. हाँ, इस दुनिया में कोई शरीफ नहीं होता, हर किसी के अपने अपने राज होते हैं. આમાં ડિટેલમાં જવાની જરૂર નથી. આ બધાને લાગુ પડે. થોડીક એક માર્કિંગ કરવા જેવી બાબત છે, નોટ કરવા જેવી, બધા કરતા હશે ને અનુભવ છે. કોઈ એમ કે આપણને કે આમ જો બોસ, આપણું કામ હોય ને તો અડધી રાતે ફોન કરજો. આવું તમને જે કે એને સાહેબ ભર બપોરે 8 રિંગ કરો ને તોય ફોન ન ઉપાડે. કારણ કે આ ખાલી કહેવા હાટું જ હોય. ઘણા લોકો ફોનમાં આપણને એમ કે રૂબરૂ મળી ત્યારે એમ કે મળીએ બોસ પછી ક્યારેક નિરાતે. આ બધા ફૂલ ઉતાવળમાં જ હોય કાયમ માટે, એની પાસે સમય જ ન હોય. ઘણા તો વળી પછી આપણને એમ કે યાર આપણે કંઈક કામ હોય ને, અરે બોસ તમારે કાંઈ રિક્વેસ્ટ કરવાની હોય, તમારે તો હુકમ કરવાનો હોય, હુકમ, આદેશ કરો. હવે એવાને જો ભૂલથી હુકમ થઈ ગયો હોય તો પાછું ખોટું લાગી જાય. નાની નાની વાતો મજા આવે. ઘણા આપણને એમ કે આવો કોક દી પાસ આવો, અમારા ઘરે આવો, નિરાતે આવો. હવે એ પાછું આવું કહેતો હોય એના ઘરના દરવાજે ઊભો રહીને જ તે. હવે અટાણે હું અમારે ગેસ્ટ હાઉસમાં જાઉં, અત્યારે કે ને કે આવો એમ. ઘણાની વાતમાં ટેવ હોય. આમ જો આમ તો છે ને, ખાસ કરીને હું તમને એમ કહેતો હતો કે ખાસ કરીને હવે ખાસ કરીને બોલ્યા કરતો હોય, એની વાતમાં ખાસ જેવું કાંઈ હોય જ નહીં પાછું. પણ હમણાં પરીક્ષાના પરિણામની મોસમ હાલે છે. 10મા ધોરણના, 12મા ધોરણના, કોલેજોના વિવિધ ફેકલ્ટીના રિઝલ્ટ્સ આવે છે. અને પરિણામોની જ્યારે મોસમ આવે છે ને, ત્યારે અગલો મને કહેતો હતો મારો મિત્ર, મને કે ધરમભાઈ, પરિણામની બાબતમાં મેં મારા ઘરનાને કોઈ દી પેંડાનો ખર્ચો થવા જ ન દીધો. પેંડાનો કોઈ દી કે ખર્ચો જ ન થવા દીધો. મેં કીધું પેંડા ઈ વેચે છે, પાસ થાય, હારા માર્ક આવે, તું કોઈ દી પરિણામ જ લાવ્યો નથી. મને કે એટલે જ કહું છું. પણ બહુ સરસ મજાની નાનકડી એવી વાત. એક પત્ની એના પતિને પૂછ્યો, એ કે કમ્પ્લીટ
અને ફિનિશ, આ બે શબ્દોમાં શું ફેર છે? કમ્પ્લીટ અને ફિનિશ, આ બે શબ્દો વચ્ચે ફરક શું? ત્યારે એના પતિએ ઠાવકાઈથી એને જાણે આમ કોઈક બહુ મોટી ફિલોસોફી સમજાવતો હોય એવી રીતે પગ ઉપર પગ ચડાવીને કીધું કે જો ગાંડી અહીંયા બેસ અને પાસે બેહાડીને કીધું કે કમ્પ્લીટ અને ફિનિશ બે શબ્દો આમ તો બહુ સેમ છે, સરખા છે, બહુ જાજો ફરક છે નહીં, પણ થોડીક એ બે વચ્ચે એક નાની એવી પાતળી ભેદરેખા છે. એની પત્ની કે એ તો પૂછું છું હું. અને ત્યારે એ ભાઈએ કીધું ફોર એક્ઝામ્પલ કમ્પ્લીટ અને ફિનિશ સમજી લે ને કે આપણા મેરેજ થયા પછી હું તારા જીવનમાં આવ્યો એટલે તારું જીવન થઈ ગયું કમ્પ્લીટ. એની પત્ની કે બરોબર છે. એ કે તું મારા જીવનમાં આવી મારું જીવન ફિનિશ. પછી તો વાતે ત્યાં ફિનિશ થઈ ગઈ. પણ સમજાયું કેવું સારું બોલો. હા, ઘણી બહેનો વાતું કરતી હોય બેઠી બેઠી અને ઘણા એને પતિને કહેતી હોય એ કે તમે તો છે ને હાવ એવા જ છો. હા, એ કે તમે તો હાવ એવા જ છો. હવે આ એવા એટલે કેવા એ યાદ લગી નથી. પણ રામાનંદ સાગરની રામાયણ સિરિયલ આવી હતી દૂરદર્શન ઉપર, વર્ષો પહેલાં આવી, પછી પાછી હમણાં કોરોના કાળમાં રિપીટ થઈ ફરી વખત બધાએ આજની જનરેશને પણ એને જોઈ. બહુ સારી વાત છે, છોકરાઓને તો ખબર જ નહોતી. હા, કારણ કે એ તો વર્ષો પહેલાં આવેલી એટલે આજે બતાવી બહુ સારી વાત છે. પણ એ રામાનંદ સાગરની સિરિયલની વાત કરું છું, ચોખવટ કરી દો, રામાયણની વાત નથી કરતો. સિરિયલની અંદર તમે માર્કિંગ કર્યું હોય તો એક બાબત નોંધ કરવા જેવી હતી. હા, મેં કર્યું હતું એટલે કહી દઉં. જો રાવણ, કુંભકર્ણ અને વિભીષણ આ ત્રણેય સગા ભાઈઓ, એમાં રાવણના વાળ છે ને એ કાળા હતા. અરવિંદ ત્રિવેદી જેણે રાવણનું પાત્ર ભજ્યું છે એની વાત કરું છું, સિરિયલની. કારણ કે વારા ઘડીએ કહેવું પડે નખર કે તમે રામાયણના જોક્સ કર્યા. રામાયણના નથી, રામાનંદ સાગર સિરિયલના છે. અરવિંદ ત્રિવેદી જેણે રાવણનું પાત્ર ભજ્યું હતું એના વાળ કાળા હતા. કુંભકર્ણના વાળ કાળા હતા. વિભીષણના વાળ સફેદ હતા. કહેવાનો અર્થ એ છે કે રાવણના અને કુંભકર્ણના વાળ કાળા શું કામ? તો રાવણ છે ને એ વારા ઘડીએ તમે જો સિરિયલમાં વારે વારે હસ્યા બહુ કરતો, અટહાસ્ય કરતો. રાવણનું હાસ્ય અટહાસ્ય એટલે એ હસતો બહુ. અને કુંભકર્ણ તો બધાને ખબર જ છે, હું તો બહુ. ટૂંકમાં ટેન્શન બધું એકલા વિભીષણ. એમાં વિભીષણના વાળ સફેદ થઈ ગયા. તો મોરલ ઓફ ધ સ્ટોરી કે જીવનમાં હસતા રહેવું અને શાંતિથી હુઈ રહેવું, પૂરતી ઊંઘ લેવી. એમ આવનો હુઈ રહે, નીંદર પૂરતી લેવી, ખોટું ટેન્શન ન લેવું, વાળ અકાળે સફેદ ન થવા દેવા હોય તો. પણ એક જણો હમણાં ડૉક્ટર પાસે ગયો ને એટલે ડૉક્ટરે એનો ઈલાજ કરતાં કરતાં કીધું કે આમ તો બહુ નાનકડો એવો ઘા છે, રૂજાઈ જશે, આમાં બહુ ચિંતા કરવાની જરૂર નથી. અને ત્યાં એ ડૉક્ટર એ પેશન્ટના ખિસ્સાની માલિપા iPhone 12 ભાળી ગયો. એ કે તો એવું લાગે તો આપણે એમ કામ કરીએ કે MRI કરાવી લઈએ. આમ તો મટી જાય એમ જ હતું, પણ મૂળ iPhone ભાળી ગયા પછી સાહેબનો પ્રોગ્રામ ફેરવી લે. માણસને બોલવું હોય છતાં ન બોલી શકે એવું બે વાર જીવનમાં બને. ક્યારે? કે એક એનું હૈયું ભરાઈ ગયું હોય. હૈયું ભરાઈ જાય ને ત્યારે માણસને બોલવું હોય તોય ન બોલી શકે. ને બીજું હૈયું ગભરાઈ ગયું હોય ત્યારે ન બોલી શકે. આ શું વિચાર છે? હવે બીજો વિચાર આને લગતો સુવિચાર એવો છે કે માણસ બે વાર ન બોલી શકે. ક્યારે? કે માણસનું હૈયું ભરાઈ ગયું હોય ત્યારે, અને કાં માણસનું હૈયું ગભરાઈ ગયું હોય ત્યારે. હવે બીજો વિચાર સાંભળો. માણસ બે વખત ન બોલી શકે. ક્યારે? એક તો મોઢાની માલિપા 135નો માવો હોય ત્યારે.
અને બીજો બૈરું બાજુ ઊભું હોય ત્યારે આ બીજો વિચાર. સુવિચારની હારે બીજો વિચાર, કાંઈ સુવિચારની હારે કુવિચાર તો કહેવાય નહીં તમને. આ સારી કન્યાને સુકન્યા કહેવાય, પણ કાંઈ સારા વરને સુવર થોડો કહેવાય. એટલે સુવિચારની હારે બીજો વિચાર. માવો છે એ મોઢામાં હોય તો ન બોલે માણા, માવાનો બંધાણી ગમે એવી વાત હોય તો ન બોલે. બેન નહોતા હમણાં કહેતા હતા ને પતિને, એ કે જાનું એ કે માવા આટલા બધા મોંઘા થઈ ગયા તો હવે તમે શું કરશો? એ કે કાંઈ નહીં, કે મોઢામાં લાંબા સમય સુધી કે ભરી રાખી. હા, ઓલો નહોતો કહેતો ફિલ્મમાં ઝૂકેગા નહીં ચાલે, કે આપણે થૂકેગા નહીં ચાલે, ભરી રાખી. અડધો કલાક ચાલતો તે કલાક ચાલીશ. આની ક્યાં મોંઘવારી નડે બોલ. પણ બહુ સરસ મજાની વાત હાસ્યની સાથે કે એસીમાં બેસીને જ્યારે ઠંડકનો અનુભવ કરો છો, એસીમાં બેસી અને જ્યારે તમે ઠંડકનો અનુભવ કરો છો ને ત્યારે સમજવું કે આ તમારા માતા પિતાએ પાડેલા પરસેવાનું પરિણામ છે. ઘરે ઓફિસે વાહનમાં જ્યારે એસીમાં બેસીને ઠંડકનો અનુભવ કરો ને તેથી સમજી લેવું કે મા બાપના પરસેવાનું આ પરિણામ છે. અને એનાથી આગળ કે ઘરે કે ધંધે તમારે જો જરાય હાલવું ન પડે ને સીધી તમારી પાસે વાહન વ્યવસ્થા હોય, હાલવું ન પડે જીવનમાં બે ડગલા પણ, ત્યારે તમારે સમજી લેવું કે મા બાપના ઘસાઈ ગયેલા પગની આ રહેમત છે. હા, એણે એ પરસેવો પાડ્યો છે, એણે આ બધા પ્રયાસો કર્યા છે, એના કારણે આપણે સુખી છીએ. અને એનાથી આગળ આપને વાત કરું કે સમયસર તમને જો જમવાની થાળી મળી જતી હોય, બપોરે કે સાંજે સમયસર જો જમવાની તમને ફૂલ ડીશ થાળી મળી જતી હોય તો સમજી લેવાનું કે ક્યારેક જીવનમાં ભૂખ્યા રહી ગયેલા મા બાપની આ મહેરબાની છે. અને એનાથી આગળ વધીને છેલ્લી વાત આપને કહી દઉં કે વગર કારણે જો તમને સુખની અનુભૂતિ થાય, વગર કારણે જો સુખની તમને અનુભૂતિ થાય ને ત્યારે સમજી લેવાનું કે આ મા બાપે દિલથી તમારા માટે કરેલી દુઆની અસર છે. આ દુઆની અંદર એટલી બધી અસર છે. પત્ની અને પતિને કીધું કે હાંભળ્યું તમને કહું કે તમે કીધું ને બીમાર કરો કે ડૉક્ટરને કાંઈ બતાવ્યું કે નહીં? એ કે હા, ઘણા ડૉક્ટરને બતાવ્યું, કાંઈ ફેર પડ્યો? અને ત્યારે એના ધણીએ કીધું કે ના રે ના, ઘણા ડૉક્ટરોને બતાવ્યું પણ કાંઈ ફેર નથી પડતો. એને ઘરવાળી કે ઢોરના ડૉક્ટરને બતાડો. હે, એ કે ઢોરના ડૉક્ટરને બતાડો. ઓલો કે ઢોરના ડૉક્ટરની? કે હા, શું કામ? અને ત્યારે એ બાએ ચોખવટ કરી કે રોજ સવારમાં વહેલા કૂકડાની જેમ જાગી જાવ છો, રોજ સવારમાં વહેલા કૂકડાની જેમ જાગી જાઓ છો, આખો દી ગધેડાની જેમ મહેનત કરો છો, અને સ્વભાવે હમણાં તો થોડો થોડો એ કે કૂતરા જેવો થઈ ગયો છે. આમાં બિચારા માણસનો ડૉક્ટર ઘરે શું? હા, અને વાત એ સાચી છે, માણસનું જીવન વટાણી એવું થઈ ગયું. પણ અમદાવાદની એક હોટલમાં એમણે બોર્ડ માર્યું હતું, હોટલમાં કે તમારે બે જણા વચ્ચે ગમે એટલો પ્રેમ હોય, જમવાની થાળી બેયની જુદી જુદી લેવાની. તમે એમ કહો કે અમે બે એક થાળી જમી લઈએ, એ આ નહીં આવે, સિસ્ટમ જ નથી. હા, પણ એક બેન રોજ ઘરે વજન કાંટો રાખેલો, એ રોજ એનું પોતાનું જ વજન ચેક કરી રાખે, રોજ ચેક કરે કાંઈ ફેર પડે છે કે નહીં એમ. પછી રોજ વજન ચેક કરે ને તો 68 આજુબાજુ રહે, રોજ આવ્યું રહે. એક દી વળી એણે ચશ્મા ચડાવ્યા, ચશ્મા પહેરીને એણે વજન ચેક કર્યું, 88 બતાડ્યું, 88. ત્યાં બેન ચોંકી ગયા કે ઓહો હો, ચશ્મા 20 કિલો ને? ચશ્મા 20 કિલો ને નથી, રોજ 88 જ આવતું, તમને 68 દેખાતું. પણ બહુ સાચી વાત એ છે કે બહેનોની કદાચ ગમે એટલી મજાક કરતા હોય, બહેનોના ગમે એટલા જોક્સ કરતા હોય, પણ સાચી વસ્તુ એ છે કે સ્ત્રી છે ને એ માણસના જીવનમાં 4 સ્વરૂપે આવે. સૌથી પહેલી માં, એનાથી આગળ વધી અને પછી પત્ની, અને પછી બેન, અને છેલ્લે દીકરી સ્વરૂપે પુરુષના જીવનમાં સ્ત્રી પાત્ર છે એ આ 4 વખત આવે છે. પણ એને પુરુષ છે ને પૂરેપૂરો ઓળખી નથી શક્યો. જો ઓળખી શક્યો ને તો આ વૃદ્ધાશ્રમો, આ છૂટાછેડા અને આ બધા પ્રશ્નો છે ને ઘણા બધા ઓછા હોત. સાહેબ, સ્ત્રી છે ને એ જો બેન છે, બેન તરીકે છે તમારા જીવનમાં, તો એ પ્રેમનું દર્પણ છે.
સ્ત્રી બેન છે તો એ પ્રેમનું દર્પણ છે. એનાથી આગળ વધીને સ્ત્રી જો એ પત્ની છે તો એ સમર્પણનું પ્રતીક છે, કારણ કે એના જેટલું સમર્પણ તમારા માટે તમારા જીવનમાં દુનિયાનું બીજું કોઈ પાત્ર ન આપી શકે. એટલે પત્ની તરીકે જો હોય તો એ સમર્પણનું પ્રતીક છે. અને પછી જો એ કદાચ દીકરી તરીકે હોય તો એ લાગણીઓની ધારા છે. અને એની સ્ત્રી જો મામી માસી તરીકે હોય તો સ્નેહનો સત્કાર છે. અને ભાભી સ્વરૂપે જો કદાચ સ્ત્રી તમારા જીવનમાં હોય તો એ ભાવનાનો ભંડાર છે. અને એની સ્ત્રી જો મા સ્વરૂપે જીવનમાં હોય તો સાહેબ સાક્ષાત્કાર ઈશ્વરનો અવતાર છે. હા, સાક્ષાત્કાર પરમાત્માનો અવતાર છે. આટલા સ્વરૂપે આપણા જીવનમાં સ્ત્રી આવે છે. પણ અગલો હમણાં મને કહેતો હતો મારો મિત્ર અગલો, એ કે ભાઈ કે કાલ મેં ગેરેજને કીધું, મેં કીધું ચા બનાય, તે મને ના પાડી દીધી. બોલો, મને કે તમારે આછા એ કે બનાવી હોય તો પી લો બનાવીને, હું નહીં બનાવી દઉં. મેં કીધું પછી? મને કે બનાવી પણ કામ થઈ ગયો. મેં હું મને કે ખાંડના ડબ્બામાંથી 1500 રોકડા નીકળ્યા. મેં કીધું એ તો હારામ હારું. મને કે કામ થઈ ગયું એમ તો કહું છું. પછી મને કે પછી હું? એ કે ચા તો બની ગઈ, આપણે મોજમાં 1500 રોકડાને ચા બનાવી, પણ પછી ચા બની ગયા પછી ગાળવા ગળણી ન જડી. ગાળવી તો ખરી ને, આની ભૂખી આડી આવે. મેં કીધું તો શું કર્યું? મને કે બુદ્ધિ તો આપણામાં ભારો ભાર. મેં કીધું હા ઈ છે, પણ કર્યું હું? ઈ કે મને કે માસ્ક ગોત્યું, માસ્ક બાંધી દીધું. બોલો, પછી ચા ગળાઈ ગઈ. બુદ્ધિ તો છે જ ને. મેં કીધું ઈ તો તારામાં ભરપૂર છે. પણ જે જતું કરે આ દુનિયામાં સાહેબ એનું કાંઈ નથી જાતું. હા, જતું કરે એનું કાંઈ નથી જાતું. ભજનમાં કીધું છે ને, જતું કરે એનું કાંઈ નથી જાતું, જગમાં રહેશે એની વાતું. પણ જતું કરવું પડે, લેટ ગો, એ બહુ મહત્વનું છે. હા, અને એનાથી આગળ એ બધા ઉદાહરણો આપણે સમજવા હોય તો દ્વાપર યુગમાં રામાયણ, ત્રેતાયુગની અંદર મહાભારત, આવા ગ્રંથો આપણી હાટું લખાણા ને એમાં જ એણે જ આપણને શીખવાડ્યું જીવનમાં જો જતું કરો, જ્યાં તારું 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 થાય ત્યાં રામાયણ, જ્યાં મારું 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 થાય ત્યાં મહાભારત. હા, એ બધું આપણને આ ગ્રંથોમાંથી એ હાટું જ લખ્યા હતા. વાલ્મીકીએ રામાયણના, વેદવ્યાસજીએ મહાભારતની રચના જ એટલે કરી કે મારે ને તમારે જીવન કેવી રીતે જીવવું, એમાંથી જ આપણને શીખવા મળે. પણ પત્ની કે કીધું પુલાવ બનાવ્યા હતા, પતિને આપ્યું ડીશ, એટલે ભાઈ ફરિયાદ કરી કે પુલાવ હાવ કાચા છે. હા, એ કે પુલાવ કાચા છે. એની ઘરવાળી કે હોય જ નહીં, કે યુટ્યુબમાંથી રેસીપી જોઈને બનાવ્યા છે. એ કે પણ તોય કાચા છે. એ કે પણ કેવી રીતે હોય? એટલે એને વરે કીધું કે તે શું કર્યું હતું? એ કે કાંઈ નહીં, એમાં જે પુલાવની રેસીપી હતી ને એ 4 જણા માટે હતી, આપણે છે એ 2 જણા. એટલે એણે જેટલી સામગ્રી કીધી હતી એ બધી મેં અડધી કરી નાખી, પછી સમય અડધો કરી નાખ્યો. સમય અડધો કરી નાખ તો એ કાચા જ રહે ને, વસ્તુ ઓછી કરાય. હા, અમુક આમ બુદ્ધિ લડાવે. બોલો, એને કેમ હિસાબ કર્યો એ જ ન સમજાણું. એટલે અમુકના હિસાબ જ અઘરા હોય. બોલો, નથી બહુ જૂનો જોક છે. વાત છે ને નાની છે પણ બહુ જૂની છે. એક ભાઈ કહેતા હતા એ કે હે ભાઈ અહીંથી કે નવાગામ જવું, નવાગામ તો કેટલું દૂર છે, કેટલા કિલોમીટર થાય? ઓલો કે 22 કિલોમીટર. તે આવડા 2 જણા થઈ કે હાલી કે મંડીએ હાલવા, 2 ભાગે 11 આવશે. એને આવો હિસાબ અમુકને ગણિત જ એવા હોય. હા, પણ ડૉક્ટરે એક ભાઈને કીધું કે તમારા પત્ની છે ને એ હવે 2 દિવસના મહેમાન છે. એટલે ઓલા ભાઈ કીધું હા સોરી, હવે એ કે એ 2 દિવસથી વધારે લાંબુ નહીં જીવી શકે. એ કે પણ તો સાહેબ તમે શું કામ સોરી કહો છો? કાઢી નાખીશ જેમ તેમ કરીને 2 દિવસ. બોલો, એ કે ડૉક્ટરને કે તમારે સોરી કહેવાની જરૂર નથી. હા, પણ એક જણાએ મોબાઈલની અંદર સ્ટેટસ લખ્યું હતું એ કે કેટલાય બેવફાના સોંગ ડાઉનલોડ કરીને રાખ્યા છે. કેટલાય બેવફાના સોંગ મેં ડાઉનલોડ કરીને રાખ્યા છે. કોઈક દગો દેવા વાળી મળી જાય ને પછી એ કે સાંભળીને ગાંડું થઈ જાવ. આવા ગીતો તો લખાતા આવવાની હાટું દે છે ને. પણ એક છોકરી હમણાં મોબાઈલમાં સ્ટેટસ મૂક્યું હતું એ કે ગણિતમાં હું એટલી બધી કાચી છું કે મને ત્રિકોણ દેખાય ને તે સમોસું યાદ આવે. તું ગણિત નો ગણતી રહેવા દે બેન.
હા અને સમોસાની વાત યાદ આવી છે એટલે મને બીજી એક વાત યાદ આવી. સમોસા લ્યો, ભજીયા ગોટા લ્યો, ખમણ લ્યો, એની અરે ચટણી આપે ફરસાણવાળા, અને એ ચટણી છે ને તમને નાની એવી પ્લાસ્ટિકની થેલીમાં દોરાથી ગાંઠ વાળીને આપે. એ પ્લાસ્ટિકની ચટણી ભરેલી કોથળી તમે ઘરે લાવો ને પછી જો તમે એ ગાંઠને છોડતા નથી અને સીધા જ પ્લાસ્ટિકની કોથળીના છેડે આવેલા પ્લાસ્ટિકના ખૂણાને દાંતેથી બટકું ભરી સીધી ચટણી વાટકામાં કાઢો છો તો તમારામાં ધૈર્યની કમી છે. અને આપણે લગભગ બધા આવું કરતા હોય છે. આ ધૈર્ય નથી એટલું બધું માણસને અત્યારે. પણ એક બેન રોજ એના ઘર પાસે ઊભા આખલાને રોટલી ખવડાવે, બળદને, બોલો. એટલે એક ભાઈ એની સામું જોવે રોજ, કે આ બેનને કદાચ એમ હશે કે હું ગાયને રોટલી ખવડાવું છું અને ભૂલમાં આખલાને ખવડાવે છે, એને ખબર નથી લાગતી. આવું 1 દી 2 દી 3 દી થયા પછી ભાઈથી રહેવાનું નહીં, કારણ કે દોઢ ડાયા હોય ને, ડાયો માણસ છે ને એ વાતને અમલમાં મૂકતા પહેલાં વિચાર કરે, અને ગાંડો મૂર્ખ છે એ સીધો અમલ કરે. આણે સીધો અમલ કર્યો. ત્રીજા દી ત્યાં જઈને બેનને કીધું કે બેન તમે કદાચ એમ સમજતા હો કે હું ગાયને રોટલી ખવડાવું છું તો તમારી ભૂલ છે, આ આખલો છે. એ બેન કે અહીંયા તો નજીક બોલાય હોય કે અહીંયા તો મને ગાંડી સમજે છો? મને ગાંડી સમજે છો? હું ગ્રેજ્યુએટ છું, ડબલ ગ્રેજ્યુએટ છું, અને તને એમ છે કે હું આખલાને રોટલી ખવડાવું છું? એમ હું આખલાને જ ખવડાવું છું. સાંભળી લે, મારા ધણીને ઓર્થોપેડિક હોસ્પિટલ છે અને રોજના 8 દર્દી અમને આ આખલો આપે છે. કંઈક ને શીંગડે ચડાવે છે, એનાથી અમારું દવાખાનું હાલે. હાલી હું નીકળો એ કે ખહુર ઘર ભેગું થા, ઘર ભેગું. બોલો ને ગગલાવી નાખ્યો. બોલો એ કે નીકળ, મને ખબર જ છે આ ગાય નથી. હા, અમુક કારણ વગરના સલાહ દેવા નીકળી જાય, પણ સલાહ દેતા પહેલાં વિચાર કરવો જોઈએ કે ક્યાં સલાહ દેવી. હા, પણ આવી બધી સરસ મજાની હાસ્યની વાતો કરતાં આપ સૌ ગુજરાતની હાસ્ય પ્રેમી જનતાએ હાસ્યના આ આલ્બમની અંદર મને ખૂબ શાંતિથી સાંભળ્યો, માણ્યો, એ બદલ ગુજરાતની તમામ હાસ્ય પ્રેમી જનતાને મારા ખૂબ ખૂબ નમન. આપ સૌને ખૂબ ખૂબ વંદન. આ સાથે જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ.